હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આપણું ચેપ્ટર 3 કન્ટિન્યુ છે. આજે આપણે દાખલા નંબર 25 ઉપર આવી ગયા છીએ. બિલકુલ ટાઈમનો વેસ્ટ નથી કરતો, ફટાફટ આપણે ચેપ્ટર અને આ દાખલાને આગળ કન્ટિન્યુ કરીશું. ચલો દાખલા નંબર 25 જોઈશું. તો કે ઓકે, હવે જ્યારે પણ દાખલો ગણતા હોય ત્યારે મેં તમને કહેલું છે કે સૌથી પહેલાં તમારે અહીંયા ધ્યાન આપવાનું. આ 3 ટપકા કરી અને પછી જે વિધાન આપેલું હશે એ આપણું ફલિત વિધાન હશે. અને આ ફલિત વિધાનને આપણે આ વિધાનોની મદદથી શું કરવાનું રહેશે? તો કે નિષ્પન્ન કરવાનું, એને તારવવાનું રહેશે. ઓકે. હવે અહીંયા પીપીનો મતલબ પાણી પીને, પીપીનો મતલબ થાય છે કે આ 1, 2, 3 અને 4 શું છે? આધાર વિધાનો. અને આ આધાર વિધાનોનો ઉપયોગ કરીને આપણે અનુમાનના 8 નિયમોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? તો કે આ વિધાનને નીચે ફલિત કરવાનું છે. ઓકે. હવે જુઓ, જ્યારે પણ આપણે આ વિધાન ફલિત કરવાનું હોય એટલે અહીંયા જુઓ, આ સર્વોપરીકારક તરીકે અહીંયા કોણ છે? તો કે સમુચય છે. તો છેલ્લે જ્યારે આપણે આ વિધાનને નિષ્પન્ન કરવાનું થશે તો આપણે કેવી રીતે આ વિધાનને નિષ્પન્ન કરીશું? તો કે પહેલાં સમુચયના આગળનું આ વિધાન છે એને આપણે લાવશું, પછી આપણે સમુચયની આ બાજુનું જે વિધાન છે એને આપણે ફલિત કરીશું, પછી આ બંનેને આપણે સમુચયથી જોડશું. અને સમુચયથી જોડવા માટેનો એક નિયમ છે જેનું નામ છે કોન્જનો નિયમ, જેનું રૂપ થાય છે PQ. તેથી પી સમુચય ક્યુ. આ પી વિધાન છે, આ વિધાન ક્યુ વિધાન છે. પી અને ક્યુ લાવી દેવાનું, પછી પી અને ક્યુની વચ્ચે સમુચય મૂકી અને આ બંને વિધાનોને જોડી દેવાના. એ એક નિયમ છે અનુમાનનો, જેનું નામ છે કંચનો નિયમ. ઓકે, ચાલો હવે આપણે શરૂઆત કરી દીધી છે. તો સૌથી પહેલાં આપણે જે વિકલ્પન જી લાવવાની કોશિશ કરીશું. ઓકે. હવે અહીંયા જો આ વિધાનની અંદર જે વિકલ્પન જી છે, મતલબ જે લાવવાનો થશે પછી વિકલ્પન કરીને જી તમારે એડ કરવાનો થશે. ઓકે, આવી તમને થોડી ખબર પડતી હોવી જોઈએ કે અહીંયા વિકલ્પન છે તો વિકલ્પનમાં જે લાવશું પહેલાં જી પછી એડ કરવાનું થશે. તો કે કેવી રીતે એડ કરીશું? ચલો આ બાજુ આવો, આપણે શીખીએ છીએ. ઓકે, ચલો હવે અહીંયા 4 નંબરનું વિધાન છે. હવે આપણે 5 નંબર આવશું. બીજું, ગાઈડની અંદર અહીંયા નિયમ કંઈક અલગ છે, પણ એવું જરૂરી નથી કે જે એમાં આપ્યું છે એ જ પ્રમાણે દાખલો હોય. આપણે આ વિધાન આવી જાય એટલે આપણો દાખલો સાચો, જરૂરી નથી. કોઈ પણ નિયમનો તમે ઉપયોગ કરી શકો. ઓકે, ચાલો હવે અહીં ધ્યાન આપજો બરોબર. અહીંયા છે ડબલ નિષેધ H. ઓકે, તો મતલબ અહીંયા આ જે વિધાન છે એ ઉપરના કોઈના કોઈ આધાર વિધાન પરથી અને કોઈના કોઈ વિધાનનું આધાર વિધાન છે. તો કે હા, હવે મારે અહીંયા કોઈ વિધાનને ફલિત કરવું છે. તો મેં તમને કીધેલું છે કે જ્યારે આપણે દાખલો ગણતા હોય ત્યારે અહીંયા જેટલા આધાર વિધાનો છે એમાં સર્વોપરી કારક તમારે જોઈ લેવાનું. તો જો અહીંયા શરતી છે, અહીંયા શરતી છે ને અહીંયા શરતી છે. મતલબ શરતી આવતો હોય એવા અનુમાનના કયા નિયમો? તો એક તો એમપીનો નિયમ છે, એક એમટીનો નિયમ છે અને એચએસનો નિયમ છે. આટલા નિયમ આપણી જોડે છે. હવે એમપીનું રૂપ આપણને ખબર છે, પી શરતી ક્યુ, પી તેથી ને ક્યુ. એમટીમાં શું થાય? તો કે પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. અને એચએસનો નિયમ છે, એમાં પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી ને આર. આ આપણને ખબર છે. ઓકે, ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરી દઈએ છીએ. આટલા નિયમો આપણી જોડે છે શરતીને લગતા. કયો નિયમ ક્યારે વાપરવો એ આપણે અહીંયા જોઈએ છીએ. ચલો થોડું ધ્યાન આપજો. હવે અહીંયા છે ડબલ નિષેધ H. તો H તમને ઉપર કયા આધાર વિધાનમાં દેખાય છે? તમે ચેક કરો તો જો અહીંયા આ નિષેધ H આ રહ્યો, અહીંયા ક્યાંય નથી, અહીંયા નથી. મતલબ અહીંયા નિષેધ H છે. તો કે હા છે. અને અહીંયા નિષેધ H છે અને અહીંયા ડબલ નિષેધ H છે. મતલબ કે કોઈ એવો અનુમાનનો નિયમ હોવો જોઈએ અને છે જ કે જેના આધારે આ નિષેધ H છે એને ફરી પાછો નિષેધ કર્યો છે. તો એવો કયો નિયમ છે જેમાં અહીંયા જે વિધાન છે એનો નિષેધ થાય? આ ક્યુ વિધાન માની લઈએ તો આપણી જોડે આ નિયમ છે જો એમટીનો. અહીંયા તમે થોડું ધ્યાન આપો. પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. જો બરોબર હું એમટીના નિયમનું રૂપ અહીંયા યુઝ કરું તો શું આપણો જવાબ આવે છે? ચેક કરો તો આ પી વિધાન એટલે આપણું આ પી વિધાન. શરતી વચ્ચે કારક છે તો વચ્ચે શરતી કારક છે. ક્યુ વિધાન એટલે આપણો આ H, નિષેધ H, ક્યુ વિધાન. હવે ક્યુ વિધાનમાં કોણ છે? નિષેધ H. તો એમટીના નિયમ પ્રમાણે ક્યુ વિધાનનો નિષેધ થયેલો હોવો જોઈએ. તો આ નિષેધ H છે એનો નિષેધ H થયો છે? તો કે હા, નિષેધ H નોય નિષેધ કર્યો છે જો, એટલે ડબલ નિષેધ H છે. તો કે હા. તો હવે અહીંયા કયું વિધાન છે? તો કે અહીંયા પી હોય એનો શું કરવાનો તમારે? નિષેધ. તો પી વિધાનમાં આપણું કયું વિધાન છે? તો કે F દ્વિશરતી ઈ. તો એનો આપણે શું કરશું? નિષેધ. તો હું અહીંયા એ વિધાનને નિષ્પન્ન કરી શકું કે નિષેધ આ વિધાન પી વિધાન છે, F દ્વિશરતી અને ઈ.
ઓકે, આટલું થઈ ગયું. તો કે હા, હવે આ 5મા નંબરનું વિધાન આપણે ફલિત કર્યું, નિષ્પન્ન કર્યું, પણ કયા આધાર વિધાન પરથી? તો કે 3 નંબર અને અહીંયા આ 4 નંબર. નિયમ આપણે કયો ઉપયોગમાં લીધો? તો કે એમટીનો નિયમ. તો લખો એમટી. ચલો આટલું થઈ ગયું. તો કે હા, હવે આગળ જઈશું 6ઠ્ઠા નંબરે. આપણે શું કરવાનું છે? તો કે જે વિકલ્પન જીને લાવવાનું છે. રેડી? તો લાવશું. ચલો હવે 6ઠ્ઠા નંબરે શું થશે? તો તમે જુઓ, આપણે આ વિધાનને નિષ્પન્ન કર્યું, એ વિધાન ઉપર ક્યાંક ને ક્યાંક તો આપેલું જ હશે. એફ દ્વિશર્તી ઈ ક્યાંક ને ક્યાંક તો હશે જ. તમે જુઓ તો અહીંયાથી તો આપણે હાલ નિષ્પન્ન જ કર્યું છે, એટલે આને જોવાની જરૂર નથી. એના સિવાય કોઈ જગ્યાએ છે? તો જો અહીંયા આ રહ્યું એફ દ્વિશર્તી ઈ. છે કે નહીં? તો કે હા છે. જો એફ દ્વિશર્તી ઈ. તો એફ દ્વિશર્તી ઈ એ વિધાન અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આની આ જે વિધાન છે એના આગળ કારક કયું છે? જુઓ તો કે એની આગળ કારક છે શરતી. હવે શરતી કારક હોય એવા અનુમાનના નિયમો એક એમપી અને એમટી એચએસ પણ છે, પણ આપણે જે ઉપયોગમાં આવતું હોય એટલું તો આપણી બુદ્ધિ દોડવી જોઈએ. આપણે લગભગ આ 25મા નંબરના દાખલા પર આવ્યા છીએ, તો ત્યાં સુધી આપણી બુદ્ધિ એટલી તો દોડે જ, હે ને? આપણી એટલી વિચાર શક્તિ એટલી તો વધે જ કે ક્યારે કયો નિયમ વાપરવો. તો હવે જોજો, અહીંયા આ વિધાનની આગળ સર્વોપરી કારક કોણ છે? તો કે શરતી છે ને? તો કે હા, શરતી આવતું હોય એવો મારી જોડે એમપીનો નિયમ છે અને એમટીનો નિયમ છે. હવે જોજો, આ વિધાન અહીંયા નિષેધમાં નથી ને અહીંયા નિષેધમાં છે. મતલબ કયો એવો નિયમ છે જેમાં નિષેધ આવે છે? તો એમટીના નિયમમાં. તો 100% અહીંયા એમટીના નિયમનો ઉપયોગ થયેલો હશે. આવી તમને ખબર પડતી હોવી જોઈએ. રેડી? ચલો હવે જોજો, આ એમટીના નિયમને હું અહીંયા ગોઠવું છું. ગોઠવી દઉં? તો કે હા, ગોઠવી દઉં. કોને ના પાડી? ચલો અહીં ધ્યાન આપો. આ આપણો પી એટલે આ પી વિધાન, શરતીનું આ શરતી, ક્યુ વિધાન એટલે આ ક્યુ વિધાન. ઓકે, પછી ક્યુ વિધાનનો નિષેધ થવો જોઈએ. તો ક્યુ વિધાનમાં કોણ છે? તો એફ દ્વિશર્તી ઈ. તો એફ દ્વિશર્તી ઈનો અહીંયા નિષેધ છે. તો કે હા છે. પછી પી વિધાનનો નિષેધ. પી વિધાન એટલે કોણ છે? આર દ્વિશર્તી એસ. તો આ પી વિધાનમાં છે. તો આ પી વિધાનનો શું થવો જોઈએ? નિષેધ. તો કરી નાખીએ નિષેધ. તો નિષેધ આર દ્વિશર્તીને એસ. ઓકે, કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે. પણ આ નિષેધ આર દ્વિશર્તી એસને આપણે કયા આધાર વિધાનો પરથી નિષ્પન્ન કર્યું છે? જુઓ તો કે પહેલા 1 નંબરમાં છે અને આ 5મા નંબર. તો લખો 5 નંબર, નિયમ એમટી લખી દો, એમટી. ચલો આટલું થઈ ગયું. તો કે હા, ચલો આગળ જઈએ. ક્યાં સુધી પણ આગળ જવાનું? જ્યાં સુધી તમારો જે વિકલ્પન જી ના આવી જાય ત્યાં સુધી. ઓકે ઓકે, ચલો હવે આટલું થઈ ગયું. નિષેધ આર દ્વિશર્તી એસ. હવે આ નિષેધ આર દ્વિશર્તી એસ, આ આર દ્વિશર્તી એસ વિધાન તમને ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ચેક કરો તો ક્યાં છે? જો અહીંયા આ રહ્યું. જો આ રહ્યું, દેખાય છે? આર દ્વિશર્તીને એસ. ઓકે ઓકે, હવે જોજો, આ આર દ્વિશર્તી એસ એની આગળ સર્વોપરી કારક કયું છે? તો કે શરતી છે. કોણ છે? શરતી. તો શરતી હોય એવા અનુમાનના નિયમ એક એમપીનો નિયમ છે ને એક એમટીનો નિયમ છે. હવે જોજો, આ વિધાન નિષેધમાં અહીંયા છે, તો ઉપર પણ એ વિધાન નિષેધમાં જ છે. તો કે હા. હવે જોજો, મતલબ કે અહીંયા નિષેધ છે ને અહીંયા પણ નિષેધ છે, તો આમાં કોઈ ફેરફાર થયો નથી. તો હું એમપીનો નિયમ યુઝ કરી શકું 100%. કેવી રીતે કરું છું? જુઓ તો કે આપણું પી વિધાન, એમપીના નિયમ પ્રમાણે પી પહેલાં આવે છે, તો આપણું પી વિધાન. શરતીનું આ શરતી, ક્યુ વિધાન એટલે આપણું જે વિધાન. હવે પી વિધાન નીચે હોવું જોઈએ. હવે પી વિધાનમાં છે કોણ? તો કે નિષેધ આર દ્વિશર્તી એસ. તો પી વિધાન અહીંયા જેવું છે એવું ને એવું અહીંયા છે. તો કે હા છે ને, નિષેધ આર દ્વિશર્તી એસ. તો આપણું પી વિધાન. તો હવે પી વિધાન નીચે નિષ્પન્ન કરેલું હોય, પી વિધાન આધાર વિધાનમાં હોય, તો નીચે જે વિધાનને ક્યુ વિધાન તરીકે આપણે નિષ્પન્ન કરી શકીએ એમપીના નિયમ પ્રમાણે. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. આ આપણું પી, આ શરતી, આ આપણું ક્યુ, આ પી તેથી હવે આપણે ક્યુ એટલે જે વિધાનને નીચે નિષ્પન્ન કરી શકીએ. તો લખો અહીંયા જે વિધાન. હવે આ જે વિધાનને આપણે નિષ્પન્ન કર્યું. તો કે હા, પણ કયા આધાર વિધાન? તો કે 2 નંબર અને 6 નંબર, નિયમ એમપી. એ બેન તમને ક્યાંથી આ બધી ખબર પડે? મને પડે, કેમ કે હું દાખલા ગણું છું ને એટલે. જો તમે ગણશો ને તો 100% આવડશે. એક એક દાખલો તમે ગણશો તો આવડશે. જો જોવાથી ખબર પડશે, ગણવાથી આવડશે. આ મારો અનુભવ છે. ઓકે, એટલે તમે થોડું ગણવા ઉપર ફોકસ કરજો. ચલો 8મા નંબર. હવે જોજો, આપણે જેની જરૂર હતી જે તો આવી ગયો. તો હવે અહીંયા જે પછી વિકલ્પન જી છે. હવે મારા વાલા વિદ્યાર્થીઓ, તમે આખા દાખલામાં બધી જગ્યાએ જુઓ, તમને કોઈ જગ્યાએ જી જોવા મળશે નહીં. અહીંયા ક્યાંય પણ તમને જી નહીં જોવા મળે. તો આ જી આવ્યો ક્યાંથી? તો એ જી અહીંથી આવ્યો. ક્યાંથી? જો હું અહીંયા એક નિયમ લખું છું, એડનો નિયમ, જેમાં કીધું છે કે પી તેથી પી વિકલ્પન ક્યુ. આ એડનો નિયમ આપણી જોડે છે.
અનુમાનના 8 નિયમોમાંથી એડનો નિયમ એવો છે કે તમારી જોડે પી વિધાન હશે, ક્યુ વિધાન હશે નહીં. આધાર વિધાનોમાં કોઈ જગ્યાએ જો આ પી વિધાન આ જે વિધાન આધાર વિધાન છે, આધાર વિધાનમાં ક્યાંય જગ્યાએ તમને ક્યુ વિધાન આપેલું નહીં હોય. એ તો તમારે અહીંયા રૂપલક્ષી સાબિતીમાં જો તમને વિકલ્પન પછી જે વિધાન આપેલું હોય ક્યુ વિધાન એમને એમ તમારે અહીંયા એડ કરી દેવાનું. એટલા માટે તો કહેવાય છે કે આ એડનો નિયમ. ઓકે, તો જે વિધાન છે તો જેનો જે લખી દો અને પછી અહીંયા વિકલ્પન પછી જે વિધાન આપેલું હોય એ વિકલ્પન મૂકીને જે વિધાન આપેલું હોય ક્યુ વિધાનમાં જે વિધાન આપેલું હોય એ તમારે એમને એમ મૂકી દેવાનું. મતલબ હું એવું કહેવા માગું છું વિદ્યાર્થીઓ કે વિકલ્પન આપેલું હોય ને વિકલ્પન પછી ABCDનો XYZ એથી લઈને Z સુધી ગમે તે અક્ષર હોય ને તો એને બેઠે બેઠો મૂકી દેવાનું. ઓકે, ચલો આટલું થઈ ગયું. ચલો હવે આ જે વિકલ્પન જી, તો જે વિકલ્પન જે આવ્યું ક્યાંથી તો કે 7 નંબર. આ જો જે ક્યાં છે 7 નંબરના આધાર વિધાનમાં લખો 7 નંબર. બીજું નિયમ એડનો લખો એડ. ચાલો હવે જે વિકલ્પન જે આવી ગયું, પહેલું પગથિયું આપણે પાર કરી દીધું છે. જે વિકલ્પન જે આવી ગયું છે. હવે સમુચય ડબલ નિષેધ H, તો ડબલ નિષેધ H તો આપણે ફલિત કરવાની જરૂર નથી, એ તો આપેલું જ છે. તો બસ આને અને આ બંનેને ભેગું કરી દો અને સમુચયથી જોડી દો કોંજના નિયમ પ્રમાણે, જે મેં તમને પહેલાં કીધું હતું. ઓકે, તો કે ઓકે. હવે જોજો આ જે વિકલ્પન જી સમુચય ડબલ નિષેધ H, તો ચલો 9મા નંબરે આવો. પહેલું વિધાન કયું છે? જે વિકલ્પન જી. જે પહેલાં હોય એ પહેલાં લખો, જે વિકલ્પન જી. ચલો આટલું થઈ ગયું. કૌંસમાં છે તો કૌંસમાં રાખો. પછી સમુચયનું સમુચય, પછી ડબલ નિષેધ H. ક્યાં છે ડબલ નિષેધ H? આ થઈ ડબલ નિષેધ H. ઓકે, હવે ડબલ નિષેધ H અને જે વિકલ્પન જી છે ક્યાં? તો જે વિકલ્પન જી 8મા નંબરે લખો 8 નંબર. ડબલ નિષેધ H ક્યાં છે? તો કે 4 નંબર લખો 4 નંબર. બીજું નિયમ આપણે કયો ઉપયોગમાં લીધો? તો કે કોંચનો નિયમ, તો લખી દો કોંચ. રેડી? આવી ગયો આપણો જવાબ. હવે જોજો તો જે વિકલ્પન જી અહીંયા, તો અહીંયા પણ છે સમુચય સમુચય ડબલ નિષેધ H ડબલ નિષેધ H. અહીંયા જે વિધાન ફલિત કરવાનું હતું એ વિધાન જો અહીંયા ફલિત થઈ ગયું હોય તો તમારો જવાબ 100% સાચો. નહીં તો તમે ક્યાંક ને ક્યાંક શું ભૂલ કરી હશે, કાં તો પ્રોબ્લેમ કર્યો હશે, એના હિસાબે તમારો જવાબ નહીં આવતો હોય. જો દાખલા વ્યવસ્થિત ગણશો તો 100% જવાબ આવી જશે. ઓકે, ચલો ફટાફટ હવે આપણે આગળના દાખલા ઉપર જઈશું. ફટાફટ દાખલા પૂરા કરવાના છે. હજુ તમારા માટે 4થું ચેપ્ટર મારે અપલોડ કરવાનું છે, એટલે ખાસ કહેવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જવાય. અને દરેકે દરેક વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ઓકે, ચલો.